વિરમગામ શહેર સહિત પંથકમાં મોડી રાત્રિએ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। રાત્રિ દરમિયાન પડેલા આશરે 1.5 ઇંચ વરસાદથી વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। વિરમગામ શહેરના ભરોડી દરવાજા, પરકોટા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે વિરમગામ નગરપાલિકા દ્વારા દર વર્ષની માફક વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત શહેરના વિવિધ જગ્યાઓએ ગટરની સફાઈ તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પૂરી કરવામાં આવે છે, પરંતુ ગતરોજ પડેલા આશરે 34 mm 1.5 ઇંચ જેટલા વરસાદે વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીમાં ગરકાવ કરી દીધા હતા। વિરમગામ શહેરના પરકોટા વિસ્તારની વાત કરીએ તો શહેરના પરકોટા વિસ્તારમાં ચાલતા અંડરગ્રાઉન્ડ ગટરના કામથી વહેલી સવારે ભેખડ ઘસી પડતા 2 મહિલાઓ ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે। રહીશોનો તંત્ર સામે રોષ ભભૂક્યો હતો। શહેરના પરકોટા વિસ્તાર, પરકોટાની બારી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશો સહિત રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ગતરોજ મોડી સાંજે પડેલા વરસાદથી વિરમગામ શહેરના ભરોડી દરવાજા વિસ્તારની પણ આવી સ્થિતિ જોવા મળી હતી। ભૂગર્ભ ગટર અને અંડરગ્રાઉન્ડ ગટરની કામગીરી વચ્ચે ભરોડી દરવાજા વિસ્તારોમાં ઢીચણ સમાણા પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશો સહિત રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરના પરકોટા વિસ્તારમાં ઘણા વર્ષોથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। તાજેતરમાં વિરમગામ નગરપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ ગટરને લઈને કામગીરી હાથ ધરાઈ હતી, ત્યારે પાણી ભરાઈ રહેવાની સમસ્યાને લઈને રહીશોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો। તાજેતરમાં વરસાદી માહોલ વચ્ચે યુજીસીએલ તંત્રની પણ ઘોર બેદરકારી સામે આવી છે। વિરમગામ શહેરમાં છાસવારે વીજ કાપ અને વીજ પુરવઠો બંધ કરી દેતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। વિરમગામ શહેરના વીજ ટ્રાન્સફોર્મર અને ફીડર સહિતના વિવિધ ઉપકરણોમાં આગ લાગવાની ઘટનાને લઈને વારંવાર વીજ કાપ મૂકવામાં આવી રહ્યો છે।